બોલાઈ ગયું, કોઈ કનૈયા લે લો રે કનૈયા. એટલામાં જ કનૈયા પાછળથી આવ્યા ને તેનો ફરિયો પકડ્યો. क्यों रे गोपी, तू तो हमें ही बेचवे को निकली है, हैं? बता कितने में बेचेगी, के કેટલામાં વેચીશ મને? એક ગોપિકા કહેવા માંડી, મારું તો સુધબુધ ભૂલાઈ ગઈ, માટલી નીચે પડી ગઈ અને કનૈયાને મેં તો કોડામાં લઈ લીધો. હું તો કનૈયાને ભેટી પડી. કનૈયા, હું તને વેચી દઈશ તો મારી પાસે શું વધશે? હું તને કેવી રીતે વેચી શકું? એક ગોપિકા કહે છે, બહેન મારી સાથે પણ એવી જ ઘટના ઘટિત થઈ. મારા ઘરે મહેમાન આવ્યા હતા. મહેમાન આવ્યા હતા ને તો હું મહેમાન માટે ખીર બનાવતી હતી, પરંતુ મારી મતિ તો કૃષ્ણની અંદર જ હતી. મને તો ખાલી એટલું જ સૂતું હતું, ગોવિંદ દામોદર માધવેતી. હું તો કનૈયાના સ્મરણ કરતા કરતા ખીર બનાવતી હતી. તો ખીરની અંદર શું થયું? મારાથી ભૂલમાં દળેલી ખાંડની જગ્યાએ મીઠું નખાઈ ગયું, નમક નખાઈ ગયું. અને વિચાર બેન, એ ગોપિકા બધી બીજી ગોપિકાઓને કહે છે, વિચાર બેન, મારી સાથે તો એવું થયું કે બધા મહેમાનોને ખીર મીઠી લાગી, સ્વાદિષ્ટ લાગી, બધાએ વખાણ કર્યા, પરંતુ જ્યારે હું ખાવા બેઠી ને તો મને ખીર લાગી ખારી. મને ખીર ખારી લાગી. હવે એ વાત એ થઈ મારી સાથે કે મને ખીર ખારી કેમ લાગી, આ લોકોને ખીર ખારી કેમ ન લાગી? ત્યારે મને ખ્યાલ આવ્યો કે કનૈયા મને કહેવા માંગતા હતા, ખીર તો ખારી જ હતી, પરંતુ કૃષ્ણ નામથી તે ખીર મીઠી થઈ ગઈ હતી. તો કનૈયાએ મારી લાજ રાખી બહેન એ સમયે, કેમ કે મારું ધ્યાન તેમાં હતું. करारविंदे पदारविंदम मुखारविंदे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण राधा श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. जीवे पिबस्व अमृत में गोविंद दामोदर माधवेति. गोविंद दामोदर माधवेति. गोविंद दामोदर माधवेति. એક ગોપાંગના કહેવા માંડી, અરે બેન, મારી સાથે પણ એવી ઘટના ઘટિત થઈ. અરે હું કૃષ્ણમાં એટલી ખોવાઈ ગઈ તો છીંકા ઉપર મેં માટલી રાખવાની જગ્યાએ, મટુકી રાખવાની જગ્યાએ મેં મારા લાલાને ઉઠાવીને છીંકા ઉપર રાખી દીધો. તો ગોપિકાઓ કૃષ્ણ પ્રેમમાં પાગલ થઈ ગઈ છે. એમને ખ્યાલ નથી કે તે શું કરી રહી છે. એને તો કેવલ ખ્યાલ છે તો બસ એક કૃષ્ણનો ખ્યાલ છે. કેવલ કૃષ્ણનો ખ્યાલ છે. પરીક્ષિતજી મહારાજ કહે છે, ગુરુદેવ, ત્યારબાદ ભગવાન કૃષ્ણે કઈ લીલા કરી? સુખદેવજી મહારાજ કહે છે, રાજન, એક સુખિયા માલિન નામની એક ડોસી હતી, ફળ વિક્રિયણી, ફળ વેચવા વાળી.
જેનું નામ હતું સુખિયા માલિન. શ્રી સુક ઉવાચ બાલક્રીડામ ઇવ ભગવાન બાલકૃષ્ણ નંદ ભવનના ઝરૂખામાં ઊભા છે. એ જ સમયે સુખિયા માલિન ત્યાંથી નીકળી છે. સુખિયા માલિન રોજ નીકળે છે મહાવનમાંથી, ગોકુળમાંથી, પરંતુ રોજ નંદ ભવન આગળથી નીકળતા કામના કરે છે કે કનૈયા એક વખત આવી અને મારી પાસેથી ફળ ખાય, મારા હાથે ફળ ખાય. રોજ કામના કરે, પરંતુ આજે એમના ભાગ્યનો ઉદય થઈ ગયો છે કે કનૈયા ઝરૂખામાં ઊભા છે. ઝરૂખામાં ઊભા ઊભા જ કનૈયાએ બૂમ પાડી, અરિયો માલિન, नेक रूक मोकू भी फल खाने हैं. अरे माली उभी रे, मालिन उभी रे, मारे पण फળ ખાવા છે. સુખિયા માલિન તો તરત આજે તો હૃદયની અંદર સમજો રોમાંચ થઈ ગયો છે, શરીરની અંદર રોમકૂપ રોમાંચિત થઈ ગયા, હૃદયની અંદર ભાવ જાગ્યો કે આહા, આજે મારી ભક્તિનો ઉદય થઈ ગયો, આજે તો કનૈયા આવે છે ફળ ખાવા. ભગવાન શ્રી કૃષ્ણ તો જલ્દી જલ્દી નીચે આવ્યા છે અને સુખિયા માલિન પાસે આવી અને કહે છે, દેખો મોકુ ભી ફલ દે દો, મોકુ ભી ખાને હૈ. સુખિયા માલિને કહ્યું કે કનૈયા, ફળ મળે પણ આવી રીતે ન મળે, તારે બદલામાં કંઈ દેવું પડે. સુખિયા માલિનને કનૈયાને દર્શન કરવાની ઈચ્છા હતી. એને કોઈ ધાન નહોતું જોતું. જો સુખિયા માલિન ફળ કાપી અને તરત ખવડાવી દે તો કનૈયા તો ફળ ખાતા ખાતા રમતા રમતા નીકળી જાય, પરંતુ દર્શનનો લાભ થોડોક વધારે મળે, કનૈયા સાથે રહેવાનો સમય થોડો વધારે મળે. એટલા માટે સુખિયા માલિને કહ્યું કે જાઓ જલ્દી ધાન લઈ આવો, ધાન ઘરમાંથી. કનૈયા તો નાની નાની પગલી પાડતા પાડતા ભંડાર ગ્રહની અંદર ગયા છે. નાના નાના કરકમલોની અંદર બંને હાથમાં ધાન લીધા અને સુખિયા માલિનની ટોકરીની અંદર, એની ટોપલીમાં ધાન નાખ્યા કે આ લે તારા ધાન, હવે મને જલ્દી આપી દે. अरे कन्हैया, इतने से धान में तो आधो पपीता भी ना आएगो, पपीता को छिलका भी ना आएगो. આટલા ધાનની અંદર તો પપૈયાની છાલ પણ નહીં આવે, પપૈયાનો ટુકડો પણ નહીં મળે, હજી લઈ આવ. કનૈયા ફરી લેવા જાય છે. અરે કનૈયા ઓર લે આ. હવે તો કનૈયા પોતાનું કપડું લીધું છે, નાનું એવું પોતાનું પિતાંબર લીધું, પિતાંબરની અંદર ધાન ભર્યા અને પોટલું આમ મારી અને સુખિયા માલિનની ટોપડીમાં નાખ્યા કે આ લે ધાન, હવે તો દે. નાય કનૈયા ઓર લે આ. કનૈયાએ કીધું હવે તો મારા પગ દુખવા માંડ્યા ચાલી ચાલીને, તારે ખવડાવવું હોય તો ખવડાવ, નહીં તો કઈ નહીં, જલ્દી ખવડાવ. કનૈયા હું રોવા માંડ્યા. સુખિયા માલિન તો તરત જ ખોડામાં લઈ લીધો. ચૂપ હે જા કનૈયા, ચૂપ હે જા, એ પૂરો કો પૂરો બાગ તેરો હે. હે આ આખે આખો બાગ તારો છે, આટલા જ ફળ નહીં, આ ટોપલીમાં જ ફળ છે એટલા જ નહીં, આખે આખો બાગ જ તારો છે, તારે જે ખાવું હોય તે ખા, બોલ તને શું ભાવે. હવે તો સુખિયા માલિન પોતાના ખોડામાં બેસાડે છે અને કહે છે, લે પપૈયું ખાવું છે, તરબૂચ ખાવું છે, સફરજન ખાવું છે, કેળું ખાવું છે, શું ખાવું છે તારે. કનૈયાને પોતાના ખોડામાં બેસાડી પોતાના હાથથી ફળ સુખિયા માલિન કનૈયાને ખવડાવે છે. ફલ વિક્રિયણી તસ્ય અચ્યુત ધાન્યમ કર દુયમ. સુખિયા માલિન ફળ ખવડાવે છે. કનૈયાને મન ભરીને ફળ ખવડાવ્યા. કનૈયા પણ
ફળને મન ભરીને આરોગે છે. ત્યારબાદ સુખિયા માલીન ટોપલો લઈને ઘરે ગઈ અને પોતાના માથા ઉપરનો ટોપલો નીચે ઉતાર્યો ને તો જેટલા દાણા ધાનના હતા તે બધા હીરા, માણેક, મોતી, જવેરાત થઈ ગયા. સુખિયા માલીન કહેવા માંડી, અરે કનૈયા, મને આ હીરા, માણેક, મોતી, આ ખોટા પથ્થરની અંદર મને મન નહોતું. મને તો તારા દર્શન કરવા હતા. બાકી ધાન મારે શું કરવું આનું? તારાથી કિંમતી તો મારે કોઈ નથી. આ ખોટા પથ્થરને મારે શું કરવા? સુખિયા માલીન તો કનૈયાને યાદ કરે છે. ગોવિંદ દામોદર માધવેથી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની અનેક લીલાઓ છે. આપણે મુખ્ય લીલાના દર્શન કરીએ છીએ તો ભગવાનની માખણ ચોરી લીલા છે. માખણ ચોરી લીલા, ભગવાનની માખણ ચોરી લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. આપ સૌ કથા જાણો છો માખણ ચોરી લીલાની. માખણ ચોરી લીલા, ભગવાન નંદ ભવનની અંદર શયન કરી રહ્યા હતા. બધા ગ્વાલ બાલો આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને જગાડવા માંડે, જાગો કૃષ્ણ જાગો. ભગવાન શ્રી કૃષ્ણ ઉઠતા જ નથી. કેમ કે અત્યારે પણ જુઓ ને તો વૃંદાવનની અંદર ભગવાન વૃંદાવન બિહારી બાંકે બિહારીના દ્વાર છે ને 9:30 થી 10 વાગે ખુલે અને ભગવાન વહેલા સૂઈ જાય છે. 9:30-10 વાગે સાંજે સૂઈ પણ વહેલા જાય અને મોડા ઉઠે છે અત્યારે પણ. હા, એ તો રામેશ્વર છે, બદ્રીનાથ છે, કેદારનાથ છે, વિશ્વનાથ છે, સોમનાથ છે. ત્યાં 4 વાગ્યામાં જ ઘંટડી વાગવા માંડે ભોર સમયમાં. અહીંયા તો મનાઈ છે, નાય દૂર સુધી અવાજ નહીં કરવાનો, ભગવાન સૂતા છે. બધા ગ્વાલ બાલો આવી ગયા છે ભગવાન કૃષ્ણને જગાડવા માટે. જાગ મોહના, જાગ મોહના, તારી सूरत तारी सूरत प्यारी सूरत प्यारी सूरत देख आईना देख आईना जाग मोहना जाग मोहना तारी सूरत काली सूरत प्यारी सूरत काली सूरत देख आईना जाग मोहना ग्वाल बाल सब खेल खेल रहे ग्वाल बाल सब खेल खेल रहे खेल खेलना खेल खेलना खेल खेलना जाग मोहना અમારા ગુરુજીએ આ પ્રભાતિયું લખ્યું છે. આમાં શું લખે છે? હરી હરી સંગ सोवतनी को हरी हरी संग सोवतनी को हरी हरी संग सोवतनी को हरी हरी संग सोवतनी
નિંદિયા આવે નિંદિયા આંખ મીચના આવે નિંદિયા જાગ મોહના. ભગવાન બાલકૃષ્ણને જગાડ્યા છે. ભગવાન બોલે છે કે બોલો શું વાત છે? ચલ કનૈયા ખેલવે કે તાઈ ચલેંગે, જલ્દી ચલ, ચાલો રમવા માટે જવું છે. ભગવાન કૃષ્ણનો હાથ પકડીને લઈ જાય છે રમવા માટે. ભગવાન કૃષ્ણએ કીધું આજે આપણે નવી રમત રમશું અને આજે સૌ પ્રથમ આપણે એક કામ કરવાનું છે. બધા ગ્વાલ બાલોએ કીધું શું કામ કરવાનું છે? કે આપણે ટ્રસ્ટની રચના કરવાની છે, ટ્રસ્ટ બનાવવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણને કહેવામાં આવ્યું ટ્રસ્ટ બનાવવા. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું ટ્રસ્ટ બનાવવું છે. તો આ બધાએ કીધું કે ટ્રસ્ટ બનાવવું છે, પણ કઈ વાતનું ટ્રસ્ટ? આપણે કામ શું કરશું? ભગવાને કીધું કે આપણે કામ કરશું ચોરી કરવાનું ટ્રસ્ટ બનાવીને. મનસુખજી મહારાજ તરત બોલ્યા, અરે કन्हैया सारे होश में है जा, चोरी करना पाप है और घर के नीचे साफ है. હે ચોરી કરવું પાપ છે અને ક્યારેક પકડાઈ ગયા તો? કનૈયાએ કીધું અમે હારે છીએ ને, અમે સાથે છીએ, ક્યારેય નહીં પકડાય, ચિંતા ન કરો. આપણા ટ્રસ્ટનું આપણે નામ રાખશું. કનૈયા નામ આપે છે. જો આપણા ટ્રસ્ટનું નામ છે આર્ય વિદ્યા ચૌર્ય પ્રચાર મંડળ. આર્ય વિદ્યા ચૌર્ય પ્રચાર મંડળ આપણા ટ્રસ્ટનું નામ છે. અને જુઓ, આપણા ગુરુ, આપણા આચાર્ય છે કફલ ઋષિ. ચોરી વિદ્યાના આચાર્ય છે કફલ ઋષિ. તો કફલ ઋષિનો મંત્ર હું તમને આપી દઈશ ને, તો તમે કોઈ નહીં દેખાવ, તમે અદ્રશ્ય થઈ જશો. ભગવાન શ્રી કૃષ્ણ બધા ગ્વાલ બાલોને મંત્ર આપી દે છે. કફલમ 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 કફલમ. આપણો ભારત દેશ એટલો બધો મહાન છે કે બધી વિદ્યાના આચાર્ય છે આપણા દેશમાં. આ ચોર્ય વિદ્યાના પણ આચાર્ય હતા કફલ ઋષિ. તો ભગવાને કીધું માખણની ચોરી કરશું આપણે. હવે આ તો ભગવાનની બાળલીલાની વાત થઈ. હવે આપણે આધ્યાત્મિક અર્થ જોઈએ. ભગવાનને માખણની ચોરી જ કેમ કરી ભાઈ? બીજી ચોરી કેમ ન કરી?